પ્રભુ હે ગુરુદેવ તમે જે કહી એ દરેક વાત સાચી છે, કારણ કે ઋગ્વેદની શ્રુતિઓમાં કહ્યું હોય કેમ ખોટું હોય? આજે બોલે જ છે ને, માણસ સ્ત્રીને પ્રસન્ન કરવા માટે કેવું કેવું ખોટું બોલી દે છે. પરંતુ મને વાંધો નથી કદાચ મારા વચનને હું નહીં પાડું તો. મને ડર પણ નથી કે મને નરક મળશે. હું તો વિરોચન પુત્ર મારા દાદા પ્રહલાદ છે, મને શું ડર હોય? ભગવાન જ જેને પ્રિય છે એવા એમના ભક્ત પ્રહલાદ નો હું વંશ છું. મને આવી માન અપમાનની ડરની કોઈ બીક જ નથી, પરંતુ મને મારી કીર્તિનો ડર છે કે કદાચ જો હવે હું મારું વચન નહીં પાડું ને તો લોકો મને ઠગ કહેશે કે રાજા બલિ ત્રણેય લોકનો અધિપતિ હતો અને એક નાનકડા વામન બાળકને કહીને ફરી ગયો. ઠગ કહેશે મને. આવી અપકીર્તિ મારે નથી જોતી. કીર્તિ પોતાના જીવનમાં હંમેશા યાદ રાખવાનું. તમારે જીવવું હોય ને તો તમારી કીર્તિ માટે જીવવાનું, જેથી તમારી આવનારી પેઢી હોય ને એ તમારું નામ ગૌરવપૂર્વક લઈ શકે. ગીતામાં પણ ભગવાને કહ્યું છે એમ કે અર્જુન તું તારી કીર્તિનો નાશ ન કર, યુદ્ધ કર. જો તું યુદ્ધ નહીં કર ને તો તારી કીર્તિ મળશે તને કેવી કે આ તો ડરપોક હતો, કાયર હતો, એમ અપકીર્તિ થશે તારી. એના કરતા યુદ્ધ કરીને કીર્તિને પ્રાપ્ત થાય, મહાવીર બન.